ભજન સુન રે વાટકડી ને અજી રૂપલા કાંગસડી બાલો જોગી નાવા બેઠો રે ભરથડી બાલો માતાજી નિહાળે વાહના મોરને માતાજી નિહાળે વાહના મોરને મોગની હળતા માતાજીનું મોરને પ્રશ્નો કરે કે ભાઈ ગોપીચંદનું ભજન છે ને ભરતશ્રી શું તો ભરતશ્રી ગોપીચંદના મામા છે. ગોપીચંદે જ્યારે ફકીરી લઈ લીધી ત્યારે મૈનાવતી માએ પોતાના ભાઈને સંદેશો મોકલ્યો અને એનો અહીંયા ગયેલો માણસ આ વાત કરે છે કે ભરતશ્રી આવું બન્યું. નાવા બેઠા હતા માતુશ્રી મહેલમાં નીકળે છે બહાર ઝરોખામાં અને આ દ્રશ્ય જોયા પછી આવું બની ગયું. ઓલો ગેલો માણસ ભરતશ્રીને સમાચાર આપે છે કે ભરતશ્રી આવું બન્યું છે અને એટલા માટે વાહે ભરતશ્રી આવે છે. ઘણા શંકા થાય ભજન ગોપીચંદ મને ભરતશ્રી હું પણ ઘણા ભજનમાં કંઈક જુદું હોય અને નીકળે કંઈક જુદું. હા નથી રહેવા ગલડીને ક્યાંથી
દીકરો જોઈ શકે નહીં. તરત ગોપીચંદની ઈચ્છાથી માં શું કામ રોવો છો? રોવાનું કારણ એ તારા જેવી કાયા બેટા તમે કયો તો માતાજી અમે દ્વારિકા જાઈ જો તમે કયો તો લઈને દેખ રે માતાજી કે છે ભાઈ ભેખ લઈ લે પણ 12 વર્ષ જાળવી જા. કારણ કે ભેખ લીધા પછી જો તમને પાટલું પુષ્કો પહેરવાનું મન થાય તો ભેખ લાગે. સંસ્કૃતિ આ દુનિયામાં લાગી જાય. પણ બેટા 12 વર્ષ વરસ બેટા તો તમે તો રાજપાટ ભોગ પછી 13મે વર્ષે પહેરજો ભેખ રે घड़ी पल की खबर नहीं कल कल की बात जीव माँ से जमड़ा फिरे माँ जम के चल बार बार वरस माताजी आमाથી આપણે કોઈ રે આજ રે વેશું ભગવો દેખ આજ રે વેશું ભગવો દેખ માતાજી કે ભાઈ ભેખ લઈ લે વાંધો નહીં. હું ભેખ લઈને બેનને કામ જાતો નહીં. ઘણા સંબંધો છે. માં દીકરાનો સંબંધ હોય, પતિ પત્નીનો સંબંધ હોય, ભાઈ ભાઈનો સંબંધ હોય, બે દોસ્તાર મિત્રનો સંબંધ હોય. પણ એક સંબંધ જોડીને ભગવાને હાથ ધોઈ નાખ્યા છે. એ સંબંધ છે ભાઈ ને બહેન. બેનને કાંઈ પણ તકલીફ થાય તો એમ કે ખમા મારા વીરને. એની કેળમાં દીકરો તેડો એને ન કે ખમા.
પોતાના ભાઈનું સારું સમજી સારું વાંચે અને ખમા મારા વીર એમ કહેતી હોય એવી બેનને કામ જાતો નહીં કે બેનને ઘણા સંકલ્પ વિકલ્પ થશે ઠુંગામ ભાવ બની ગયો છે કોઈ ચડાઈ કરીએ છે કાંઈ એવું થઈ ગયું છે માટે દેશને જાગે ગોપીચંદનાથ બેનના ગામ જઈ ધૂણી લગાવી અને બેસે છે બેઠા પછી ભોળાનાથનું ભજન કરે છે ઉતરી ઓલા જોગી ભોળાનાથ તમે ઘણું આપ્યું કાંઈ બાકી રાખ્યું નથી પણ એક કાળજાની કોરી ખાય છે જે દર્શનની ઈચ્છા છે શંભુ
ગતિ કષ્ટ પાગો દયા શિવ આ જીવ એકલો આવ્યો છે ને એકલો જવાનો છે ખબર છે બધાને કોઈ કંઈ હારે રહી ગયા નથી છતાંય હું તો પંથી પ્રવાસી છતાં મારો આત્મા છે કેમ જોયું મથી કારણ કઈ મળતું નથી સમજણ આવી રીતે ભોળાનું ભજન કરે છે નણદરની તો દીકરી સરખી સાહેલી પાણી સરખી સાહેલી પાણી તો મામીજી તમને તમારો એ આવો વિરોધી બતાવું તમે કયો તો બતાવું બાલો
જોગી રે ભરતરી હાચું બોલી જાઓ જૂઠું રે બોલશો તો જીભડી આપણે ટૂંકમાં બેન ત્યાં જાય છે ભગવાનનું ભજન કરે છે ગોવિંદ ગુરુજી મહામંત્રનો મોટો મહિમા એના ઋષિઓ જપતા હરિનો અસલ દુઃખમાં નતો રે આધાર 50 કરોડમાં પાણી પણ તેથી નિરંજન હતા એમાંથી શક્તિ દર્શન શક્તિએ કર્યો રે તોય સમાગમ નિરંજને વચન એને પણ પછી ઉમિયાને યાદ ધોવે પુરુષ પછી તો ધરતીના બાંધ્યો નિજ ધર્મ તે દીવારે આવા કેવો ગોવિંદભાઈ
અને પછી તો હોળી
કરતા હતા. તો વિરાટ મારે માટે જો તમે કહો તો અપાવું પાછા રાજ રે રાજ નથી જો તું બેની મળે મારા કર્મમાં લખ્યું બધું મારી કારણ મારી તારો ભેળી આગળ માતાજીનો મેળો કરતા માંડવો કરતા અને એ
બાવળમાં માતાજીનો મેળો છે. અહીં ભગવતીનો મેળો જ્યારે શરૂ થાય 3 દિવસનો હોય ત્યારે ભગવતીને યાદ કરે અને એના શણગારનું વર્ણન કરે. કેવું કરે? હાથે છે હેમનો ચૂડો આયને હાથે છે હેમનો ચૂડો મને રમતા લાગે બોલો આયને વિચાર રે કરીને વણને તે તો સીતાએ મંગાવ્યા મોગલ મચરાણી એ ખોડલ ખમકારી આવેથી હળીરામ વિવેકથી આ વણને તે કોવીનો વિવેક રે કદીને ઓહમ રે સોહમના ચરખે જો મેં ચડાવ્યો ઓહમ સોહમના ચરખે ચડાવ્યો અને જાગડા મળ્યા માતું હોલ બુદાની એ વરુડી કાકડાની એ કરણી મેહાની મારી ખાલો ભાવેથી ઘણોને મારી
મળ્યો રામ રે રંગારો રામ રે છેડે રે તો ચંદ્ર ને સૂરજ મારી ચાલો ભારેથી ભેળિયાને બારો રક્ષણ મારી તે તો પૂરણ રે આશા રે મોગલ મચદાળી હવેથી લાગી માયાની આગ લાગી માયાની આગ ઘણા માનવ માંથી માનવતા ગઈ અને થઈ ગયા છે દેવીનાથ
ये याद नहीं है सुन से दिल को तुझसे दिल को